હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમારી ચેનલ તમારું ફ્રીથી સંજય મલમાં એકવાર સ્વાગત છે. ને આપણે બનાવવાનું છે આજ મોરઘીનું શાક. તો કેવી રીતે બનાવી ને બધાને બતાવી તો બધા વિડીયોમાં કન્ટિન્યુ શેર સુધી બનાવી જોઈએ એટલે તમને જોવા મળશે. તો કેવી રીતે શીખવા મળશે ને કેવી રીતે બનાવીએ મોરઘીનું શાક તમને બધાને બતાવી. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે જોવા મળશે. તો હાલો આપણે જઈએ હેઠા શાક બનાવવા. તો મોરઘીનું બધું આવી ગયું છે. તો હાલો આપણે શાક બનાવીને મોરીએ ને. તો હાલો જઈએ આપણે શાક બનાવવા. તો મિત્રો આપણે મુરગી મિત્રો આવતા આવીએ જો આવી રીતે કટિંગ કરે તાજી તાજી લાવે જો આવી રીતે કટિંગ કરવાના આવે. કેવી રીતે બનાવીએ આગળ ને બધાને બતાવી. બધા વિડીયોમાં કન્ટિન્યુ લાઈવ સુધી બનાવી રહેજો અને જોવા મળશે કેવી રીતે બનાવી મુરગીનું શાક. મટાને જો કટિંગ કરી તાળી કટિંગ થઈ જાય પછી આપણે શાક બનાવવાનું છે. આ કલેજી આવે છે, કલેજી છે આવી રીતે કટિંગ કરવાનું હોય. અહીંયા છે કોથમીર આ બધું નાખવાનું છે. કોથમીર બધું મુરગીમાં થોડી ઘરી કટિંગ કરવાની અડધી હીકી બાપિંગ કરવાનું છે. મિત્રો આપણે બાપિંગ કરવાનું છે શાક. ધોઈ નહીં ધોવાની છે પેલા ધોઈને બીજા કરવાની છે આપણે. આવી રીતે બધી કટિંગ થઈ ગઈ. કલેજી આવી પાછી. હવે તો આપણે મોરગી કટિંગ થઈ ગઈ. તો હવે કરીએ આપણે ધોવાનું છે શાક આગળ. ધોઈને પછી આપણે શાક કરવાનું છે આગળ. મિત્રો આપણે ધોવા મીણા છે મોરગી. ધોવાઈ ગઈ અને આપણે સાફ કરવાનું છે આગળ. ધોવાઈ ગઈ. તો આગળ આપણે શાક કરવાનું ચાલો. ધોવાઈ જઈને શાક કરવાનું છે એટલે આપણે કરીએ ને. આપણે અહીંયા કસલાનું શાક મૂક્યું હતું એ જરો કસલાનું શાક આપણે ખોલવાઈ ગયા થાય. કસલા અહીંયા જરા
મુરગી શાક કર્યું હતું તો પેલા આપણે મુરગી બાફવાની છે આગળ જો બાફા મૂકી છે થોડી બફાઈ જાય એટલે પાછળ બતાવો વરસાડી દીધે મિત્રો અહીં જો બાફા મૂકી દીધી છે ફાઇનલી મુરગી તો બફાઈ જાય પછી તમને પાછો બતાવો ના અહીંયા છે આપણું કચલાનું શાક ખોલવા ગયું છે ને એ હાલ તમને બફાઈ જાય પછી પાછો તમને દેખાડું તો આપણે મુરગીનું બાફી દીધે જોવા આવ્યા આપણે બફાઈ ગઈ તે બફાઈ ગઈ હોય તો પછી શાક મૂકવાનું છે આગળ જોઈ બફાઈ ગઈ કે નહીં જો મિત્રો આવે થઈ ગઈ તો બફાવાસ આવ્યું હવે જો તો બફાવાસ આવી હાલો તો હવે પાણી જાજુ નીકળી ગયું ના બફાઈ જાય એટલે હવે શાક મૂકવાનું છે આપણે જો તો બાફીને અમે શાક કરી મિત્રો એટલે મસ્ત છે શાક તો બાફીને થવા દે આપણે બાફાને થવા દે પછી આપણે કરવાનું છે શાક હાલો ઢાંકી દઈએ પાછું તો બફાઈ જાય પછી તમને પાછો દેખાડું મિત્રો મુરગી તો બફાઈ ગયા આપણે પાણી કાઢે હવે મુરગી વાડી શાક બનાવવાનું છે આનું બહાર પાણી છે મરચું ઓલું કર્યું નાખવાનું છે આપણે આમાં પછી જે થાય જોઈ તેલ નાખીએ આપણે તેલને આપણે છટવા દેવાનું છે જો તેલ નાખી દીધું ચડવા દેવાનું છે આપણે મરચું છે આપણે નાખવાનું છે એમાં નાખીએ આપણે મરચું નાખી દીધું આપણે ચડવા દેવાનું છે નાખી દીધું મરચું ચડવાનું
ત્યાં ચડી જાય એટલે મુરગી નાખવાનું છે. તો આપણે નાખી દીધી મુરગી, લાવીએ આપણે. મિરચું પાકી જાય પછી તાત્કાલિક મુરગી નાખી દેવાની, પછી હલાવ નાખવાનું. હલાવીને પછી પાણી નાખી દેવાનું. પાણી આપણે મુરગીમાંથી કાઢ્યું હોય ને નાખી દેવાનું. પાણી તો જો મુરગીમાં નાખી દીધું છે આપણે પાણી. હલાવી નાખવાનું. આવું કક્ષે શાક ને પછી આપણે ઢાંકી દઈએ, પાકી જાય પછી તમને પાછો બતાવું. ને એ થોડુંક પાણી કાઢી આગળ. જો મસ્ત છે શાક. હવે તો પાણી નાખી દઈએ, પછી ઢાંકી દેવાનું છે આપણે. મરચાં હોય નાખી દેવાનું, વાટકા મરચું હોય ને બધું નાખી દેવાનું. પછી આપણે ઢાંકી દેવાનું. કેમાં અરે નેમા કતે નાખી દેવાનું. નેમક નાખી દીધું પછી આપણે ઢાંકી દઈએ. મિત્રો આપણે મુરગીનું શાક પાક્યું છે, જોવા જઈએ આપણે. આંધળીમાં આવતો રહ્યો તો પાક્યું હોય તો આપણે જઈએ. તો પેલું સીબુ ઉસકાવીએ. જો છે ને ઓલો ઉસકાવીને જોઈ પાક્યું કે નથી પાક્યું. જો આમ રહો તો રહો છે થોડોક જાજો છે. લઈ સીબુ પાક્યું કોથમીર બધું નાખવાનું છે આગળ. કોથમીર છે નાખી દઈએ. ને બાજ્યા છે આપણે નાખીએ. બાજ્યા નાખવાના છે. શું છે મુરગીનો મસાલો. મિત્રો બાજ્યા નથી, મુરગીનો મસાલો નાખીએ આપણે. આવો મુરગીનો મસાલો છે. જો બાજ્યા નાખવાના છે. જો બાજ્યાની કોથમીર નાખી દઈએ અને ચડવા દઈએ. પછી ઉતારીને પછી તમને પાછો બતાવું. હવે તો આપણે શાક પાકી ગયું, આપણે ઉસકાવીએ તો શાક પાકી ગયું. હવે જો આવું છે શાક, મસ્ત પાકી ગયું, લાલ છટક. કેમ પણ જોરદાર છે.
આવું કંઈક છે શાક મસ્ત છે. તો આવી રીતે શાક મૂકવાનું હોય મિત્રો, તમને બધા શીખડાયું. અહીંયા કસલાનું શાક હોય તમને ખબર હોય તો ટાંકી દઈએ. અને આપણે ખોલવા ગયા ને એ શાક છે, ખોલવામાં પડી ગયો આવી ગયું કસલા. તો આની ટાંકી દઈ વ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. તો મિત્રો આવી રીતે કાંક મોરઘીનું શાક બનાવવાનું હોય તો તમને બધાને શીખડાવ્યું કે આવી રીતે મોરઘીનું શાક બનાવો હોય. તો મિત્રો આવી રીતે બનાવજો, ટ્રાય કરજો. બાફીને મોરઘી બનાવજો એટલે મસ્ત શાક થાય. તો મેં બનાવ્યું. તો બસ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મિલતે નેક્સ્ટ वीडियो में, तब तक बाय बाय.